અંકલેશ્વરના સારંગપુર સ્થિત લક્ષ્મણનગર સોસાયટીમાં વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વરના સારંગપુર સ્થિત લક્ષ્મણનગર સોસાયટીમાં વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના રસ્તાઓ ઉપર પાણી ભરાતા રહેવાસીઓ તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ગૂંથણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા ગટર અને રસ્તાની યોગ્ય કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે દર વર્ષે વરસાદ પડતા જ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પંચાયતની બેદરકારીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો વેઠવી પડી રહી છે. સ્થાનિક રહીશ પરમાનંદ સિંહાએ જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી. વરસાદી પાણીના ભરાવાથી રોજિંદા જીવન પર વ્યાપક અસર પડી છે. વિદ્યાર્થીઓને પણ જોખમ વચ્ચે શાળાએ જવું પડી રહ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક ગટર અને રસ્તાની કામગીરી પૂર્ણ કરી સમસ્યાનું કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. હવે તંત્ર આ દ્રશ્યો જોઈને પણ કામગીરી કરે છે કે કેમ, કે તેમના પેટનું પાણી હલે છે કે કેમ, તે જોવું રહ્યું. तालका के लक्ष्मण नगर सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है. यहाँ तो कोई काम ही नहीं होता. 5 महीना पहले भी मैं देखा सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है. आज तक रोड ना बना ना गटर बना. आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया. बच्चे स्कूल कैसे आएंगे, जाएंगे, क्या करेंगे, वो मुश्किल हो गया है. हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने का. वीडियो जर्नलिस्ट करण सिंह साथे सटा टीवी न्यूज़ अंकलेश्वर.